અને દ્રષ્ટાંતનો સિદ્ધાંત જેના હૃદયમાં ઉતરી જાય તેનું કલ્યાણ થાય. એકવાર વિજયનગરનો રાજા જંગલમાં નીકળ્યા તો જંગલમાં ફરતા ફરતા રસ્તો ભૂલી જવાથી ઘણા દિવસો સુધી તે રાજા જંગલમાં ભટકતો રહ્યો. હતો વિજયનગરનો રાજા, છતાં પણ રસ્તો ભટકતો રહ્યો. આવા મોટા જંગલમાં તેને રસ્તો મળ્યો. બધી સાહેબી હોવા છતાં, બધું સુવિધા હોવા છતાં આ જંગલમાં ભટકી ગયો. એમ કરતા કરતા એકવાર નાની એવી કીડી મળતા ધીરે ધીરે ઘોડે ઉપર અસવાર થયેલા રાજા જંગલની બહાર નીકળ્યા. ઘણા દિવસથી ભૂખ અને તરસ લાગેલી હતી, તેથી રાજા ભોજનની વ્યવસ્થા, ભોજન કરવા માટેનું પ્રયાસ કરતા હતા. ધીરે ધીરે ચાલતા ચાલતા બે ખેડૂતના દીકરા દેખાયા. રાજા ત્યાં ગયા. તેમને પૂછ્યું કે ભાઈ, તમે ખેડૂતના દીકરા છો? કે હા. શું નામ છે તમારું? એક કે મારું નામ રામુ છે અને બીજો કે મારું નામ શ્યામુ છે. કે તમે કોઈ ભાતું લાવ્યા છો? લગર વગર હાલતમાં કેટલા મહિનાથી જંગલમાં રાજા ભટકેલો, એટલે કપડાની કોઈ વ્યવસ્થા નહીં, પણ ઘોડા ઉપર અસવાર. ખેડૂતના દીકરાએ કીધું, ભાતું લાવ્યા છીએ અમે, રોટલો અને શાક છે, જે મને ખાવા માટે આપશો? કે હા, કેમ નહીં, આપણે બધા થોડું થોડું જમીશું. રાજા રામુ અને શ્યામુ ભાત ખોલીને બેઠા. રામુ અને શ્યામુ અને રાજાએ પણ આ ભાતને, આ ભોજનને આરોગ્યું. આ ભોજનને આરોગતા રાજામાં પ્રાણ આવ્યા. રામુ શ્યામુએ જળ પાયું. જળ પાયા પછી સ્ફૂર્તિ અને ચેતનતા આવતા રાજાએ કીધું કે હે રામુ, હે શ્યામુ, હું વિજયનગરનો રાજા છું અને હું આ જંગલમાં ભટકી ગયો હતો. કેટલાય મહિનાથી હું બહાર નીકળવા કોશિશ કરતો તો આજે બહાર આવ્યો છું. મને ભૂખ લાગી, તમે મને જે ભોજન પ્રસાદ આપ્યું તેથી હું પ્રસન્ન થયો છું. તમારે જે માંગવું હોય માંગી લો. રામુને કીધું, તારે શું જોઈએ છે? બોલ. રામુને વિચાર આવ્યો કે રાજાજી છે, લાઈન માંગી લો. રામુએ કીધું, બીજું કાંઈ નહીં પ્રભુ, મને 100 વીઘા જમીન આપી દો. 100 વીઘા જમીન મળી જાય એટલે મને શાંતિ. રાજા કે બીજું જોઈએ માંગી લે, કે હું વિજયનગરનો રાજા છું. પણ રામુને તો શંકા પડી, આવો નગર વગર માણસ છે, ઠીક છે તોય લાઈન માંગી લઈએ. શંકા પડે ને તો જલ્દી ઓળખાયો નથી, બહુ વાર લાગે. શ્યામુને કીધું, તારે શું જોઈએ છે? રામુએ 100 વીઘા જમીન માંગી લીધી. શ્યામુને કીધું, તારે શું જોઈએ છે? શ્યામુ ખૂબ વિચાર કરતા કરતા
શામુએ કીધું કે મહારાજા મારે કાંઈ જોતું નથી, પણ આપ જો મહારાજા હોય, વિજયનગરના રાજા હોય, તો બીજું કાંઈ નહીં, એક કામ કરો, હર દશેરાના દિવસે આ મારું ગામ જે ઉજ્જડ વનમાં પડેલું છે, ત્યાં તમારે દશેરાના દિવસે મારા ગામમાં પધરામણી કરવાની. રાજાએ કીધું આમાં શું ના માંગે, બીજું કઈ માંગી ને જે જોઈએ એના પર. આટલું તો બહુ થઈ ગયું, મારા ગામની અંદર, મારા ઘરની અંદર પધરામણી તમારે કરવાની. રાજા કે સારું. રાજા પોતાના વિજયનગરમાં પહોંચી ગયા. કેટલાય મહિનાથી આવ્યા એટલે બધા આનંદિત થઈ ગયા, પ્રફુલ્લિત થઈ ગયા. રાજાએ પ્રધાનને બોલાયા, મહારાણીને બોલાયા, બધાને બોલાવીને કીધું કે આટલા દિવસ જંગલમાં ભૂલો પડ્યો તો, ભૂખ તરસનો માર્યો અધમો થઈ ગયો તો, જ્યારે જંગલની બહાર એક કીડી મળીને બહાર નીકળ્યો ત્યારે બે ખેડૂતના દીકરા મળ્યા અને ખેડૂતના દીકરાએ મને ભાતું ખવડાવ્યું, રોટલો ને શાક ખવડાવ્યું. ને પ્રધાનને કીધું કે મેં વરદાન આપ્યા છે કે રામુ નામનો જે ખેડૂતનો દીકરો હતો એને 100 વીઘા જમીન આપવાની છે, અને શ્યામુ નામનો જે દીકરો છે એને અહીંયા દશેરાના દિવસે આપણે પધરાવવાનું કરવાનું છે. અદભુત જોઈજો. તમે જાઓ છો ને બધે માતાજીની યાત્રા કરવાનું, હે શું માંગુ? પ્રધાને આદેશ થયો એટલે રામુને જઈને કીધું કે તારે 100 વીઘા જમીન જોઈ છે ને? ત્યાં મેં રાજાજીને કીધું છે કે ચલો આ બાજુ કાબા જ્યાં જોઈએ 100 વીઘા જમીન તારે તને મળી ગઈ. જામ સારું. શ્યામુને કીધું તારે કે દશેરાના દિવસે, આજથી 6 મહિના બાકી છે, દશેરાના દિવસે રાજા મારા ગામની અંદર પધારે અને મારા ઘરની અંદર પધારે. આ ફાટેલ તૂટેલ ઘર છે, કોઈ નળિયાય છે નહીં અને મંદિર છે ખાલી, ત્યાં મારા રાજા પધારે. બસ મારી એક જ ઈચ્છા છે. છ મહિનામાં વિજયનગરથી જે શ્યામુનું ગામ હતું ત્યાં સુધી રસ્તો પાકો થઈ ગયો. ત્યાં સુધી રસ્તો પાકો થઈ ગયો, કારણ કે વિજયનગરના રાજા પધારવાના હતા, તેથી ત્યાં સુધીનો રસ્તો પાકો થઈ ગયો. દશેરા આવતા આવતા તો રસ્તાની એકદમ સગવડતાઓ થવા લાગી. બાજુમાં જે રસ્તા ઉપર ગામડા આવતા હતા એ પાણીની પરબ કોઈ મૂકી, કોઈ વ્યવસ્થા કરી, જે રાજા પધારવાના છે. રાજા રથ લઈને નીકળ્યા અને શ્યામુના ઘરે પહોંચી ગયા. ધામધૂમથી રાજાનું સામયું કર્યું અને શ્યામના ઘરે પહોંચ્યા ને તો રાજાએ જોયું કે આ ઘર તો જર્જરિત છે, માટીનું છે. આવું કેમ? કે પ્રભુ જે છે તમે મારા ઘરની અંદર પધાર્યા એટલે મને બધું મળી ગયું. તમે રાજા મારા ઘરે આવ્યા એટલે મને બધું મળી ગયું. એ ત્યાં ભોજન પ્રસાદ લઈને નીકળ્યા એટલે પ્રધાનને કીધું કે આ ઘર આવતા દશેરાના દિવસે રાજમહેલ જેવું થઈ જવું. પ્રધાનને કીધું કે આ શ્યામુનું ઘર છે એ આવતા દશેરાના દિવસે રાજમહેલ જેવું થઈ જવું પડે, અને આ રસ્તો જે પાકો થઈ ગયો છે એની ઉપર ફૂલ ઝાડ ફળ ફૂલ વાળા પામજો પૌધા લગાવી દો અને ઠેક સુધી સુવિધા કરી દો. રસ્તામાં જેટલા ગામડા આવે છે એ ગામડામાં સુવિધાઓ થઈ જવી પડે, અને કોઈ ગામ એવું ના રહેવું પડે કે કોઈને સુવિધાઓ ના મળે. આ 12 મહિનાની અંદર પાછી આટલી સુવિધાઓ થઈ ગઈ. શ્યામુ તો ખૂબ રાજી થઈ ગયો કે આ શું કરો છો? પ્રધાનને કે રાજાનો આદેશ છે કે તારો રાજમહેલ બનાવવાનો છે. તારો રાજમહેલ રાજાનો આદેશ છે. તે ખુશ થઈ ગયા છે કે રાજમહેલ તૈયાર કરી રામુ કુટુંબ પરિવાર બધો અંદર રહેતો. એ દશેરાનો દિવસ પાછો પાક્યો અને રસ્તામાં લાઈટો બાઈટોની વ્યવસ્થા ફર્સ્ટ ક્લાસ. રાજા અંજો રથ લઈને નીકળ્યા અને એની હારે કેટલાય પ્રધાનો ગામની
બધી જે વસ્તી આવતી તે બધી એમની સાથે, અને જે સામુનું ગામ હતું ને ત્યાં તો ગામની અંદર આખું ગામ શણગારેલું, આમ તો તમે જો તો પત્તા આમ તો અદ્ભુત દિવ્ય ફૂલોથી, અને સામુનો રાજમહેલ જોયો. રાજાએ કીધું કે આ રાજમહેલ તારો છે શામુ, આજે તે મને રોટલાનો ટુકડો છે ખવરાયો, આજે મારા અંતરને રાજી કર્યા, મારા આત્માને રાજી કર્યા, તો આ તને રાજમહેલ તને આપી દઉં છું. આ 3 માળનો રાજમહેલ તને આજે અર્પણ કરું છું. આ રાજમહેલ તારો છે કે આમાં કાંઈ મારું નથી. રામુને બોલાયો કે રામુને બોલાવી લાવો. પેલો રામુ શું કરે છે? તો રામુ તો એમને હતો 100 વીઘા જમીન હતી, જમીનમાં ખેડવા માટે કઈ વસ્તુ નહીં, પૈસા નહીં. તો રાજા દયાળુ હોય છે. રાજાએ કીધું અને હાથી આપો અને 2 બળદ આપો, અને એને પણ સુખ શાંતિ થાય ને એવું કાર્ય. આમાં તમારે માંગવું શું એ તમારી ઈચ્છાની વાત છે. આ બિન માંગે મોતી મિલે, માંગે મિલે ન ભીખ, કહે કબીર કમાલ કોઈ બાતા તું શીખ. આમ તો એવું માંગો તમે કે તમારે કઈ કરવું ના પડે, થઈ જાય. કેમ કે તો દેવા વાળો નથી, દુબળો ભગવાન નથી, ભિખારી. એ કોઈ ભિખારી નથી દેવા વાળો, કોઈ દી ભિખારી નથી, દુબળો નથી. પણ આપણી પરખ નથી, આપણી આંખ ખુલી નથી, આપણે ચક્ષુ ખુલ્યા નથી, એટલે આપણે ઓળખી શકતા નથી. કોઈ એક વ્યક્તિ ઓળખી ગયા, એક યુગની અંદર એક વ્યક્તિ ઓળખી ગયા. વિચાર કરો, પહેલા યુગની અંદર પ્રહલાદ રાજા ઓળખી ગયા. વિચાર કરો, કેમ બીજા કોઈ ના ઓળખ્યા ભગવાનને? સતયુગમાં પહેલા યુગની અંદર પ્રહલાદ રાજા ઓળખી ગયા, અને આજે એમને અભય વરદાન આપી, આજે અમરપટો આપી દીધો. બીજા યુગની અંદર હરિચંદ્ર રાજા ઓળખી ગયા. કેમ બીજા કોઈ ના ઓળખી શક્યા? અને બીજું કોઈ હતું નહીં, બીજું કોઈ નહોતું, ભગવાન નહોતા, સદગુરુ હતા. એ સદગુરુને ઓળખી ગયા હતા, એ સદગુરુને ભગવાન માન્યા હતા, એને પ્રહલાદે ભગવાન માન્યા હતા, એને હરિચંદ્ર રાજાએ વિશ્વામિત્રને ભગવાન માન્યા હતા. અને કીધું ભાઈ આ કોનું છે? કે ગુરુજી આ તન મન ધન ને ધન. તો નીકળી ગયા ભાઈ. આ ભગવાન જોયા હતા, એમને કઈ દાઢી મૂછ નહોતી જોઈ, કપડા નહોતા જોયા, આશ્રમ નહોતા જોયા, ગૌશાળા નહોતી જોઈ. ભગવાન આ એક જ ઓળખી ગયા, હરિચંદ્ર. ત્રીજા યુગની અંદર યુધિષ્ઠિર ઓળખી ગયો. સમજાય? યુધિષ્ઠિર ભગવાનને ઓળખી ગયા, કૃષ્ણ પરમાત્માને, કે આ પરમાત્મા છે, આ કોઈ મામૂલી આદમી નથી. ભલે માખણ ખાધું, ભલે ગોપીઓ સાથે રાસલીલા રમતી કે રાધા સાથે ફર્યા, પણ એ આ મામૂલી આદમી નથી, આ કોઈ પરમપિતા પરમેશ્વર છે. યુધિષ્ઠિર ઓળખી ગયો. ચોથા યુગની અંદર બલિ રાજા ઓળખી ગયા. જો વિચાર કરો, બલિ ઓળખી ગયા. ક્ષત્રિય લઈને ભગવાન વામન સ્વરૂપ, બટુક સ્વરૂપ ધારણ કરીને આવ્યા, અને કીધું બોલ તું મને શું આપીશ? કે પ્રભુ તમે માગો એ આપું. માગો. ભગવાનને આમ જો ફટકાર કરીને શિષ્ય બોલે પ્રભુ માગો એ આપું. કે મારે બીજું કઈ નથી જોતું, 3.5 ડગલા પૃથ્વી આપી દે. 3.5 ડગલા જ માગી. કેટલી? વિચાર કરો. તમારી આગળ ગુરુ મહારાજે 3.5 ડગલા પૃથ્વી માગી હતી, પણ કોઈ આપી, કોઈ ના આપી. કોઈ વિચાર્યું, કોઈ ના વિચાર્યું. તન મન ધન અને અડધું ડગલું મસ્તક, આ 3.5 ડગલા છે. આ બટુક સ્વરૂપ, આ વામન સ્વરૂપ. અને ક્ષત્રિય, એ ક્ષત્રિય બની જાય, એ ક્ષત્રિયની આમ તો બહાર નીકળી જાય, પાર થઈ જાય. એ 3.5 ડગલા છે. આ બહુ ગુપ્ત ખજાનો છે, ગુપ્ત યુક્તિ મુક્તિ છે. આ તમને 52 ની બહાર કાઢવાની યુક્તિ છે. એ કોકને આ ભૂલી જાય. આગળ જતા જતા બધા કેટલા મહાપુરુષો થઈ ગયા. કબીર સાહેબને ઓળખવા વાળા કેટલા, રોહિદાસ બાપુને ઓળખવા વાળા કેટલા, રામદેવજી મહારાજને ઓળખવા વાળા કેટલા.
દેવીદાસ બાપુને ઓળખવા વાળા કેટલા બતાવો? એક વ્યક્તિ જ ઓળખું છું, કોઈ બીજા નથી ઓળખી શકતા. અને આમને જે પરમ પદ મળી ગયું, જેને ઉધર્વગતિ થઈ ગઈ, મેં પહેલી વખત કે હજુ પણ કહું છું કે આપણી 4 નાડી છે એ પાછળ મેરુદંડમાં છે. આપણી દિવ્ય ચક્ષુ છે એ અહીંયા પાછળના ભાગમાં છે. અહીંયા તો ખાલી બતાવવામાં આવે છે, અહીંયા જ્ઞાન ચક્ષુ નથી, અહીંયા પાછળના ભાગમાં. આ સૂક્ષ્મણા માટે જો ચક્ષુ ખુલે ને તો. અને અહીંયા એક નસ છે નાની એવી પાતળી, જોજો એની સાબિતી તમને બતાવું કે માણસ આમ પડે ને તો મૃત્યુ નથી થતી, પણ આમ પડ્યો હોય ને તો મૃત્યુ થઈ જાય છે. આ ચક્ષુનું નિશાન છે, દિવ્ય ચક્ષુનું નિશાન છે. અહીંયા ચક્ષુ છે એ ખોલવાની છે. એટલે કીધું કે દેવળ ફેરવીને દર્શન કરો. આ દેવળ ફેરવાનું છે તમારે, પાછળની સૂક્ષ્મતા માટે ઉપર ચડવાનું છે. તારે દર્શન થશે, એમને એમ દર્શન નહીં થાય. પણ જેને દર્શન થઈ ગયા ને એને ગદપદની રચના કરી, કોઈ ગદની રચના કરી. અને એને જે ભીતરનો અનુભવ થયો એ ગદ વિસ્તારમાં એને કહી દીધું. એને લખાણ લખીને, પુસ્તકો લખીને, સાહિત્ય લખીને, દિવ્ય ગ્રંથો લખીને, મહાપુરાણો લખીને તમને આપી ગયા કે જો આવો ખજાનો તમારા ભીતરમાં પડેલો છે, તમે પણ ખોજો. આવું કંઈક છે, તમારું સૂક્ષ્મ શરીર આમાંથી નાભીમાંથી નીકળે છે, આખા વિશ્વ બ્રહ્માંડમાં વિચરે છે, હિમાલયમાં મહાપુરુષોને મળે છે, જૂનાગઢમાં મહાપુરુષોને મળે છે, ત્યાં હિમાલયના મહાપુરુષો તમને મળવા આવે છે, સાત દરિયા પાર કરીને આંધો મહાપુરુષો, દિવ્ય પુરુષો તમારી પાસે આવે છે, સૂર્ય ચંદ્ર તમારી પાસે આવે છે. આવું બધી અનુભૂતિઓ તમને કઈ નહીં ગયા. પદની ગદની રચના કરી. ખોટું નથી, પણ જે કોઈ પહોંચ્યા નથી ને એને અધૂરાપણું લાગે છે. અને જેમ તેમ લખીને મોકલે છે, એ જેમ તેમ લખીને મોકલે છે. એ ગુરુદ્રોહ છે. ખબર ના હોય તો પૂછો રૂડા પંડિતો પૂછો. પણ આ ખોટું છે એમ ના કહી શકાય, કારણ કે અનુભૂતિની વાણી છે. આ અનુભૂતિનું જ્ઞાન છે. મીરાને અનુભૂતિ થઈ તો એને લખ્યું, પાયો જી મેને રામ રતન ધન પાયો. અમરબાની અનુભૂતિ થઈ તો દેવાંગી વિના બીજું કોણ તો જાણે. કે આ વાત કોક દેવાંગી હોય તો જાણે, કોઈ મારા આરુલા હોય તો એને ખબર પડે. એને પદમાં રચના કરી, ગળે પદમાં રચના કરીને તમને વર્ણન કરીને સમજાવ્યું કે આવી વસ્તુ તમારી ભીતરમાં પડેલી છે. કોને ખોટું કહેશો તમે? અને એને આનંદ હોય કે મને જે કંઈ મળ્યું છે એ બધાને બાંટું. મને જે કંઈ પ્રાપ્ત થયું છે મારા પિંડ બ્રહ્માંડમાં સદગુરુની કૃપાથી એ બધાને હું જાગૃત કરું. બધાને કહું તમારા ઘટમાં પડ્યું છે, એ જાગો, મેળવો. ખોટું ના કહેવાય. જરા ક્યાંય ખોટું નથી. અનુભવની એમને પદમાં રચના કરીને તમને કહી દીધું. પણ પદમાં સાંભળવા વાળા, સમજવા વાળા ઓછા છે, ગદમાં સમજવા વાળા ઓછા છે. કારણ કે જ્યાં સુધી ભૂમિકામાં નથી પહોંચ્યા ત્યાં સુધી આ સમજાયું નથી, ત્યાં સુધી ઝઘડા ઉભા રહેવાના. દરેકના ઝઘડા ઉભા રહેવાના. આ ઘર ઝઘડો લાગ્યો, આ ઘર લાગી. કબીર સાહેબે કીધું, આ ઘર મેં ઘટ મેં ઝઘડા લાગ્યા કે ઘટ મેં લાગી કે. કારણ તમારે સમજવું નથી, નિર્મળ બનવું નથી. એટલા માટે અને એને જેટલી તમે નિંદા કરો, જેટલી તેની અધિખાઈ કરો, તો એના તો અખંડ ઉગતું હોય છે, અખંડ નીકળતું હોય છે. દેહ ભાવ છોડી અખંડ જેમ એનો તિરસ્કાર કરો એને તમારી. અને બીજું એક કહી દઉં કે તમે જેટલી નિંદા કોઈની કરો તો તમારી શક્તિ હનાઈ જાય છે, એનામાં એ શક્તિ જતી રહેશે.
અને એની બધી જે કઈ દુર્વાસના હોય, તે જે કઈ કર્મો હોય એ તમારામાં આવતા રહે છે. સમજી લેજો આ. અને તમને શરીરના અંગોના દુખાવા થાય છે, શરીરના બધું કઈ ને કઈ આવરણો આવે છે, પણ જાગતા નથી માણસો, આંખ ખોલતા નથી. પાછા મિયા પડે તો ટંગડી ઊંચી. સાબુજીને કઈ સાચી વાત છે બિચારાએ. પેલા જોક્સમાં કીધું છે ને કે દરબાર ગયા કે તેલ લેવા માટે, તેલનું ટોહલું લઈને જાય. દરબારી સ્વભાવ છે ને, તો તેલનું ટોહલું લઈને ગયા અને તેલનું આખું બહુ ઘણું ભર્યું હતું. અને બહુ ઘણું ભર્યું હતું. પેલા તો ચાલતા ચાલતા ગયા તો આ મીઠું જોઈને આવતા દરબાર. એટલે કોઈ કીધું બાપુ નીચું જોવું ને ક્યાં? એવું મેં હું કર્યું છે કે હું નીચું જોવું કે આ જેમ જેમ સાબુજીને પેલા વાત કરેલી છે. અને જ્યારે તેલનું બહુ ઘણું ભરીને પાછું આવ્યા કંટ્રોલની દુકાનથી તેલનું લઈને આવ્યા, એમાં ઠેસ આવી. ઠેસ આવીને બહુ ઘણું સલકાણું એટલે એ ઉભા રહ્યા દરબાર. અને પછી બહુ ઘણા કે એ સલકા, એ સલકા, એ સલકા, એ સલકા એમ કરીને બધું તેલ ઢોળી નાખ્યું. બોલો, બધું તેલ ઢોળી નાખ્યું, પણ એનું આમ જો એનું અભિમાન ઓછું ન થયું. આ વાતો કઈ નાની સુની વાતો નથી. આ અદભુત વાતો છે, દિવ્ય વાતો છે, બહુ ઊંડાણની વાતો છે. પણ તમે જ્યારે નિર્મળ બની જશો, શીતળ બની જશો, અને જે કોઈ બોલે ખાલી તમે કહો છો એટલું જ તે કે બોલે બીજોની પરમેશ્વર છે પોતે, અજ્ઞાનીને આંધળા છેટા છેટે ગોતે. બોલો છો ને તમે કે બોલે બીજોની, પણ ત્યારે બીજો દેખાય છે કે આ કોઈ બીજું બોલી રહ્યું છે. અને કીધું વાણી રે વાણી, મારા ગુરુજીની વાણી, જીવતા પરણાવીને ભાવે દુએ વાણી. એ વાણી પણ તમારી જ છે, એ અવાજ તમારો જ છે, એ પંચભૂતનું શરીર તમારું જ છે. તમને સદગુરુ મહારાજે તન મન ધન મસ્તક બધું લઈને શુદ્ધ ભૂત ચેતન્ય બનાવ્યા છે. તો સામે જે કોઈ એમાં સ્વરૂપ તમારું જ છે. અને એને કદાચ તમે અપશબ્દ બોલો કે એને એનો તિરસ્કાર કરો તો તમે આત્માનો તિરસ્કાર કરો છો. તમારી ગતિ નીચે જતી જાય છે. તો અજ્ઞાની શું જાણે? અજ્ઞાનીનો પડદા હોય છે. સદગુરુને એની વેદના હોય છે. એને સહકાર આપે. નિજ રૂપ જાણ્યા પછી વેદ પુરાણ ક્યાં કરે. તો ભજન એક જ્ઞાની ગુરુ મળ્યા પછી, જ્ઞાની ગુરુ મળ્યા પછી, જ્ઞાની ગુરુ તો કોઈ સાચા ગુરુ તો જ્ઞાની જ છે, પણ તમારી પાત્રતા બરાબર નથી. પાત્રતામાં જો તમારે ટકી જાય ને તો ગુરુ તો તમને જાગૃત કરે જ છે કે જાગી જાઓ. તમારે હવે જાગવાના દિવસો છે, પણ તમને ભરોસો નથી. હજી તમને ભરોસો નથી, સદગુરુ ઉપર ભરોસો નથી, માગણી કરતા નથી આવડતું, એટલે તમે અલગ માગી લો છો. હજુ તમને દર્પણ મળ્યું નથી, સાચું દર્પણ મળ્યું નથી. દર્પણમાં તમારો ચહેરો દેખાયો છે, હજુ તમે બીજાના ચહેરાને ઓળખી નથી શક્યા. એકવાર નાનું દ્રષ્ટાંત આપી દઉં. એક જૂના જમાનાની વાત છે કે કોઈ દી બિચારાને કઈ ખબર નહીં, કઈ ખરીદેલું નહીં, કઈ જોયેલું નહીં. તો એક ગામનો વ્યક્તિ એક મેળામાં ગયો. અમે મેળામાં ગયા પછી એ ફરતો 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 મેળામાં જતો તો એમાં એક દર્પણ જોઈ ગયો, અરીસો. દર્પણ અરીસો જોઈ ગયો. એટલે આ તો ગામડાનો વ્યક્તિ બિચારો, એટલે આમ દર્પણમાં જોઈ ગયો એટલે કહો આટલું બધું સુંદર બાળક, આટલું સુંદર વ્યક્તિ. એટલે એને કીધું રામ રામ ભૈયા. તો દર્પણમાં એવડાવી કીધું કે રામ રામ ભૈયા.
દર્પણમાં કીધું એને કે રામ રામ ભૈયા, કે કેમ છો ભૈયા? તો પેલા દર્પણમાં કીધું કેમ છો ભૈયા? તો આ તો અદ્ભુત વસ્તુ છે કે એને કીધું કે કેટલાનું? એ દેખાનો બે નામાં દર્પણ એને ખરીદી લીધું, બીજું કાંઈ ખરીદ્યું નહીં. દર્પણ લઈને એ તો હોશે આમ જો ગામડે જતો રહ્યો, અને ગામડે ગયા પછી ઘડીએ વળીએ ઘરમાં એ દર્પણ મૂકેલું રૂમની અંદર, ત્યાં જઈને ક્યાંક રામ રામ ભૈયા, હે આનંદમાં ભૈયા, એટલે પેલો દર્પણમાં બોલે કે રામ રામ ભૈયા, આનંદમાં ભૈયા. આ તો અદ્ભુત છે કે એટલે એની પત્નીને ખબર પડી કે આ મારો ઘડીએ વળીએ રૂમમાં જાય છે, કંઈક નવીન લાયો લાગે છે, આ ગોતીને કંઈક લાયો છે. જોજો આ બધું આવું થાય હો, આ ગળે બેરું ફૂટાય હજુ પણ ચાલે છે, બધે ચાલે છે, અહીંયા ચાલે છે, સમજ્યા? એટલે રૂમમાં ગયા, એટલે એની બૈરીએ કીધું કે આ ઘડીએ વળીએ રૂમમાં જાય છે કે કરે જ શું? એટલે એની પત્ની ગઈ ધીમે ધીમે પેલો કઈ બહાર ગયો છે, ધીમે ધીમે રૂમમાં ગઈ. તે પેલો દર્પણ ગોઠવેલું ને એ દર્પણમાં જોયું, આ તો કે મારી જેવી એક બૈરી લાવ્યો છે, મારી જેવી એક પત્ની લાવ્યો છે, કેટલી રૂપાળી છે, કેટલી સુંદર છે. કે બોલી કે તું કેમ આવી છું? તો પેલી દર્પણમાંથી કે તું કેમ આવી છું? એટલે તો ઝઘડો થયો, એટલે પેલી બહાર નીકળી ગઈ. દવાઈ મળી. હા તો જો આપણા ઘરવાળા કેવા છે કે બીજી બૈરી લઈને આવ્યા કે, એટલે સાસુએ કીધું શું બૂમાબૂમ કરે છે? છે શું? બહુ સમજવા જેવી વસ્તુ છે, તાર બધા નામ જ ચાલે છે, સમજ્યા? છે શું કે તમારો દીકરો કે નવી બૈરી લાયા કે નવી પત્ની કરીશ કે ક્યાં છે? એ રૂમમાં બેસાડી જોયા જાઓ. સાસુ બિચારે લાકડી ટેકે અંદર ગયા દર્પણ હતું, એમાં જોઈ ઓહો તમે આવ્યા છો, મારો છોકરો કેટલો બધો સારો છે, કેટલા સેવાભાવી છે, આ ગઢી બુઢી બિચારા સેવા કરવા લાવ્યા છે, એ મેળામાં ગયા છે, બિચારી એકલી ફરતી છે, એટલે આ બુઢી લાવ્યા બિચારે. એમાં બોલીને કે મુઈ અરે આવું કહેવાતું છે કોઈને છોકરા? એ તો કોઈ બુઢીને લાવ્યા છે, આ સેવા કરવા બિચારો લાવ્યો હોય છે, એને કોઈ નહીં હોય એટલે લાવ્યા છે. અરે હોય કે હું જોઈને આવું છું કે એમાં એના સસરા આવ્યા, એ સાંભળી ગયા, સમજ્યા? કે શું છે ભાઈ, કે તમારો છોકરો જો કે નવી બૈરી લાવ્યો છે. પેલી એની સાસુ કે ના કે એ તો કોઈ બુઢીને લાયા સેવા કરવા માટે લાવ્યો છે, એ લાવો કે હું જોવા જવું છે. આ શું છે કે એમ કરતા યાર દાદા પાછા લાકડી ટેકે ગયા છે. ઓહો તમે દાદા કે આટલી બધી ઉંમરમાં અમારે ઘરે આવ્યા, કેટલું સારું અમે ભાગ્યશાળી છો, આમ છે તેમ છે. એમાં છોકરો આવ્યો કે છે શું કે આ બહુ કે છે નવી બહુ લાવી, બા કહે છે કે ડોશીમાં આવ્યા છે, સસરો કહે છે કે આ તો કોઈ દાદા આવ્યા છે કે એમ કરીને જૂટ કરીને એમાં હરીશો ફૂટી ગયો, એમાં ટુકડા થઈ ગયા. એક કઈ આમ તો બધામાં દેખાવા માંડાણા, બધા ટુકડામાં હો ના સ્વરૂપ દેખાવા માંડાણા. તારે ખબર પડી કે આમ જો આમાં તો કોઈ લાવ્યું નથી, આ એક છે હરી એક છે, જુદો ના જાણો ધરી, ભગવાન એક છે કાંઈ જુદો. આ દર્પણ તૂટી જાય તમારું તો તમને એક દેખાય, પણ જ્યાં સુધી દર્પણ નથી તૂટ્યું ને, એટલે દર્પણ झूठ ના બોલે, દર્પણ झूठ ના બોલે, तुम हो कितने भोले, दर्पण झूठ ना बोले, दर्पण झूठ ना बोले. ભલે મહાપુરુષે દ્રષ્ટાંતથી સિદ્ધાંત આપ્યો છે, અદ્ભુત તમને સમજાવે છે. બીજી ઊંચી વાતો કરવાથી તમે પહોંચ્યા નથી એટલે તમે મેં જ કહેવાના. અમારા કોમેન્ટમાં આવે છે લખેલું કે જુનાગઢ નથી જોયો કે હિમાલયની વાતો કરો છો કે, અમારા કોમેન્ટમાં લખેલું આવે છે એવું. કેમ કે એ બધા મહાપુરુષ છે, એમને વંદન છે, હજી એમને વંદન કરું છું કે બધા પહોંચી ગયેલા પુરુષો છે, એટલે હું નથી કોમેન્ટમાં કે જુનાગઢ ને જોઈને હિમાલયની મોટી વાતો કરો છો કે આમ ના બોલાય. તમે જ્યાં નથી પહોંચાઈ, નથી ખબર, તમે કઈ જ કરી શકો. કોઈના ચડાવવાથી ના ચડો, તમે ના ચડો. તમારી પાસે અસલ વસ્તુ મુકાઈ જશે અને જૂઠી વસ્તુ તમને પકડાઈ જશે. અસલ વસ્તુ મુકાઈ જશે અને જૂઠી વસ્તુ તમને પકડાઈ અને હતા યા તમને મૂકી જશે.
એનું વિવેચન કરું છું, પણ સમજવા વાળાને એમ તો કાઠી જ ઈશારો હોય, સમજ્યા? એને ઈશારો કાઠી હોય. સંતો કઈ ઈશારો કરે તમને, જે પાયમાં છે ને એની કંઈક વાત કરે, સમજ્યા? એને કંઈક અનુભવની વાત કરતા હોય સંતો, બીજું બધું ઘણું છે, પણ તમે એ ભૂમિકામાં પહોંચો ત્યારે તમને કંઈક આનંદ આવે. એટલે આપણી જે કઈ શક્તિ છે અંદર સમાયેલી છે, એ શક્તિને જગાડવા માટેની આ યુક્તિ છે. તમે જે પરમ ધામમાંથી આવેલા છો, ગેલેક્સીમાંથી આવેલા છો, યુનિવર્સલમાંથી આવેલા છો, એ અત્યારે અહીંયા ભૂલા પડેલા છે. ભૂલા પડી ગયા છો તમને, કારણ કે ભરોસો નથી. ઘણા કહે છે તુમ એક પૈસા દેગા વો 10 લાખ દેગા. એટલે શું તમે એક પૈસો આપો, કોઈ દાન પુણ્ય કરો એટલે ભગવાન તમને 10 લાખ રૂપિયા આપે? ના, આપે જ છે, પણ તમે કોઈ દી એનું નિરાકરણ કર્યું નથી. તમે કોઈ દી એને આંખ ખોલીને જોયું નથી. કારણ કે જો તમે એક ગોટલો આંબાનો વાવો ને તો આમ જો કેટલા વર્ષો સુધી તમને કેરી આપે છે. હે, આમ કીધું કે એક પૈસા દેગા વો 10 લાખ દેગા. તમે એક ઘઉંનો દાણો વાવો ને આખી ડુંડી ભરીને તમને દાણા આપે છે. આમ કીધું છે તુમ એક પૈસા દેગા વો 10 લાખ દેગા. તમે વિચાર કરો, આ પૃથ્વી દેખાય, આકાશ દેખાય, પણ પકડાય નહીં. વાયુનો સ્પર્શ થાય, પણ વાયુ કેવો છે ખબર ના પડે. અગ્નિ દેખાય, પણ એ તમે પકડી ના શકો. પાણી દેખાય, પણ પકડી ન શકો. પણ સદગુરુ એક એવા છે કે તમને આમ તો પરખાવે, પકડાવે, બોલાવે અને નરખાવે એવા સદગુરુ છે. તમને આજમાની ઓળખાણ કરાવે, બતાવી દે તમને કે જો આ શું કહેવાય. આ ત્રિકુટીનું તાળું ખોલી નાખ્યું. તારું આ નામ રૂપ ગુણ જીવ ઈશ્વર ને માયા, આ ચોથું પદ અવિનાશ. આ અવિનાશી પદને લઈને હવે તું નીકળી જા અને 52 ની બાર તું જ્યાં છે બેસી જા. તો તમે પરમ પદને પામશો. આમાં કઈ સિક્કા મારવાની જરૂર નથી. આપા ગીગા થઈ ગયા ને મોલડીમાં. હા, આપા ગીગા એ મોલડી આપો રતો ને આપા મેપા. આપા રતા હતા ને એ આમ તો કાઠી દરબાર હતા, અને આપા મેપા હતા ને એ કુંભાર હતા. આપા મેપા કુંભારનું કામ કરતા હતા, પણ આપા રતા આમ જો ડેલીમાં આવે તો લાકડી માફક પડતા આવે. દરબાર પણ મૂકી દે. આમ જો મારો બાપ, મારા સદગુરુ, મારા પરમાત્મા, મારા નાથ, એમ આપા રતા લાકડી માફક પડતા આવતા. એવા અનંત દાખલાઓ છે, અનંત. દાદા ખાચર, જીવા ખાચર તમે જુઓ. હે, દાદા ખાચર, જીવા ખાચર, પાળિયાદનો વિહામણ ઠાકર. હે, આમ લાકડી માફક પડે સદગુરુને ભાળે તો ઈ પૂછે નહીં નાતી જાતિ કે તમે કઈ નાતીના છો, કઈ જાતિના છો, નીચ છો કે ઊંચ છો. સદગુરુનું સ્વરૂપ જ ખાલી જોતો હોય ને એને આ પરમપદની પ્રાપ્તિ થાય. બીજાને કોઈને પરમપદની પ્રાપ્તિ ના થાય. એ નાતી જાતિ ના આવે, ઊંચ નીચના કોઈ વાડા ના આવે. તમે વિચાર કરો, એ ગાંડા જેવો છોકરાને ગૌશાળામાં મૂકી દીધો કે ગૌશાળામાં તારે સેવા કરવાની, બેટા જા. એ ગૌશાળામાં સેવા કરતા ના તો ધોતો નહીં કે ભાન નહીં, શરીરનું ભાન નહીં, આમ જો નીચે સ્વરૂપમાં જતો રહ્યો. અને જ્યારે ખાડો પડી ગયો ને કીડા પડી ગયા ને ત્યારે આમ જો આપો જાદરો જોઈ ગયો. અને જાદરાએ કીધું કે બાપા આપા હતા કે પેલા ગીગડાને મૂક્યો છે ને, એ ગીગડાને માથામાં ખાડો પડી ગયો છે અને કીડા પડી ગયા. આ સમજો, આ વાતું નથી કરતો. આ ભક્તિ એમ નથી મળતી, આ કઈ મુક્તિ એમ નથી મળતી, આ ગુરુ ગાદી એમ નથી મળતી. સમજી લેજો, આ ભગવા કપડા એમ નથી પહેરાતા ભીખ માંગવા માટે. ત્યારે આપા હતા એ બાવડું પકડી આપા મેપા પાસે લઈ ગયા. બાપજી, હે કે આ ગીગડો કે શું થયું બેટા? કે આ વાસી દુની બધું કરે છે ને એને ભાન નથી રહ્યું, તાળવામાં આમ જો ખાડો પડી ગયો ને કીડા પડ્યા છે. કે કઈ નહીં, કે એનું જે પૂર્વનું જે પાપ કર્મ હતું ને એ બધું પાપ નષ્ટ થઈ ગયું. હવે આમ જો લાવો મારા નિબાડામાંથી કે રખ્યા. એ નિબાડામાંથી રખ્યા લઈને મુઠ્ઠી ભરી અને આપા ગીગડાના માથામાં ભરી દીધી. અને ભર્યા પછી આપા ગીગડાને કીધું કામથી હાલ તો થઈ જાય અહીંથી, અને જ્યાં સંધ્યા થાય ને બેસી જઈએ. આમ જો તારે એમ નહોતું કીધું કે તું આશ્રમ બનાવજે, આમ જો આ મોટું નામ લખજે, તારું પાટિયું લખજે, આમ જો ગીગડા આશ્રમ લખજે, કશું નહોતું લખ્યું. એ ગીગડો ચાલતો ચાલતો આમ જો એક રેકડો હતો ને સતાધાર જંગલને
જુનાગઢના જંગલમાં અહીંયા કહી ગયો, હે આપા રતાની જય, આપા મેપાની જય, આપા રતાની જય, આપા મેપાની જય, એમ કરતા કરતા સમાધિમાં જતો રહ્યો ને તારે આમ જોતા સતાધાર. આ બનાવવાની જરૂર નથી. એમ ત્યારે કૃપાથી થાય ને, અનાયાસે સદગુરુની કૃપાથી જે કંઈ બને, અનાયાસે સદગુરુની કૃપાથી જે કંઈ થાય ને એ મહત્વની વસ્તુ છે. આપણે કરવાની જરૂર નથી, આપણે લખવાની જરૂર નથી. આપણું નામ ના આવે કોઈ દિવસ, ક્યાંય ના આવે. એવું પરમાત્માનું નામ હોવું જોઈએ તો સાચું, તો તમે સત્કાર્ય કરી કહેવાય. આમાં ભલે તમે સત્સંગમાં બધા આવો છો તો કોઈ કમાણીનું ભાથું ભરી રહ્યા છે, કોઈ પૂર્વનું ભાથું છે એમાં બેલેન્સ કરી રહ્યા છે, કોઈ પરમ પદે પહોંચવાની થોડી થોડી જિજ્ઞાસા છે એ પણ ધીમે ધીમે એ જિજ્ઞાસાએ પહોંચી જશે. પણ ઘણાને કેવું થાય છે, મારી પાસે એક આવ્યો હતો સાધક, મને કે બાપુ એક જગ્યાએ હું ગયો ને તો મને કે અમે પ્રેમ મૂર્તિ છીએ, અમે પ્રેમમાં માનવી છીએ, અમે આમાં ના માનવી, આમાં ના માનવી, પ્રેમમાં માનવી, આમાં નહીં માનવી, આમાં માનવી, આમાં નહીં માનવી. તો ડબો થયો ને, માનવી નથી સાબિત થઈ ને કે માનવી નથી તમે. એટલે તમે પ્રેમમાં છો તો પ્રેમ પંથમાંથી તમે ઉપર ઉઠો તો અહીંયાથી જેટલા પ્રેમ પંથમાંથી જેટલા ઉઠશો ને તમે અગમ પંથમાં જશો, અગમ પંથમાંથી જશો ને તમે નિર્વાણ વાણીમાં જશો, નિર્વાણ વાણીમાંથી તમે જશો ને પરમ ધામમાં તમે પહોંચશો. તમે જાઓ, હરિ અનંત હરિ કથા અનંતા ઘણું છે, પડ્યા ના આવ્યો છે, ઝબકારો છો એટલે પડ્યા ના આવ્યો. તમને અકડતા ના રાખો, નિર્મળતા બની જાઓ. સંતોએ નિર્મળ બનવાનું કીધું છે, એટલા તમે નિર્મળ બનશો. નેતર જેટલા નિર્મળ હોય ને એટલા તૂટે નહીં. મેં જોયેલા છે જંગલમાં, નેતર જેટલા નિર્મળ હોય એટલા તૂટે નહીં કોઈ દિવસ. એક નેતર તૂટે નહીં અને એક નીચેનું ઘાસ જે નાનું નાનું કૂણું કૂણું હોય ને એ ગમે એટલું પાણી ઉપરથી જતું રહે તો એ ઘાસ કોઈ દી તૂટે નહીં, એ પાછું પાણી જતું એટલે ઊભું થઈ જાય. આવા બની જાઓ તમે તો તમને પરમાત્માનું પરમ પદની ખબર પડશે. ન જાને કઈ રૂપ મેં નારાયણ મળી જશે. સમજી લેજો, ભગવાન કોઈ આવતા નથી પણ કોઈ બહાનું લઈ, કોઈ એના માધ્યમ બનીને આવે છે, ભગવાન ના આવે. એટલે તમે જે તમે આકાર માનો છો એની વાત કરું છો. શંખ ચક્ર ગદા પદ્મ ને ધનુષ ધારીને એમ ના આવે. તમે એના પરમ પદને જ્યારે પહોંચી જાઓ ને ત્યારે તમારું સર્વ સૂક્ષ્મ શરીરમાં તે શરીરને ચૈતન્ય શરીરને એક રૂપ ધારણ કરી અને તમારા સત્કાર્યની અંદર પ્રેરણા કરવામાં અને તમને મોટા બનાવી જતા. આ જલારામ બાપાને મોટા કોણ બનાવી ગયું? તો વિચાર કરો, કોણ હતું એ? પછી ભલે આપણે એને ભગવાન કીધા જે છે એ કોઈ મહાપુરુષ હતા અને એની કસોટી કરી. કારણ કે જલારામ બાપાની વાત વિશ્વ વિખ્યાત થવા માંડી કે આમ જો રોટલો આપે છે, જ્યાં આપે રોટલો, જ્યાં આપે ટોકડો, ત્યાં આવે હરી ઢોકળો. હે, ટુકડા બે પ્રકારના છે. કેમ કે પહેલું અન્નમય કોષ છે, પહેલા અન્નમય કોષ, પછી પ્રાણમય કોષ, પછી જ્ઞાનમય કોષ, પછી વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ. આપણે આનંદમય કોષમાં જવાનું છે. પણ અન્નમય કોષ હશે ત્યારે એના માટે આપણે ટુકડો હોય છે કે પહેલા ટુકડો અન્નમય કોષ છે, અન્નમય કોષથી પ્રાણમય રહેશે, પ્રાણમયથી તમે ચેતન રહેશો. જેટલા ચેતન બનશો એટલું સારું. તો એમની વાત વધી ગઈ. તો આજે મહાપુરુષ કસોટી કરવા અને જેને જેને મોટા કર્યા છે ને એવા મહાપુરુષો જ આવ્યા છે, ચૈતન્ય પુરુષો. આમ જો હું ટેલિગ્રામમાં મૂકું છું, ટેલિગ્રામ કોઈનું ચાલુ ના હોય ને તો પણ કાઉન્ટર ઉપર ચાલુ કરાવી લેજો. ટેલિગ્રામમાં અદ્ભુત શુભ સંદેશો, શુભ વિચારો, શુભ આની યુટ્યુબની ચેનલો, કેટલું આપણું સત્કાર્ય માટે, તમારી જાગૃતિ માટે, તમને સગાડવા માટે બધું. 24 કલાકનો પુરુષાર્થ, 24 કલાકનું મનન મંથન, 24 કલાક અમૃતના કુંભ તમને પીરસવી છે. થોડો ટાઈમ કાઢો અને વાંચો, સાંભળો. તમારું કાનથી સાંભળશું તો સહસ્ત્રાર ખુલશે, આજ્ઞાચક્ર ખુલશે તમારું. અને દર્શન કરશો તો તમારા દુઃખ
દૂર થઈ જશે. ગમે એવા દુઃખ હોય તો પડી જાય. કરો, અનુભવ કરો. સમજુ ના કીધું હોય સંત મિલન કુ જાઈએ તજી મોહ માયા અભિમાન જો જો પાવાગે ધરે કોટી યજ્ઞ ફળ સમાન. કોટી યજ્ઞ ફળનું ફળ મળે છે તમને, કેમ નહીં? એવું ના હોય. અનુભવ બધા મેં કરી લીધા એટલે હું શાંતિથી બેઠો છું. ઘણા મને કહે બાપુ પધરામણી કરતા હોય ને, ભજનના રમઝટી બોલાવી લીધી આપણે, ભજનનું બહુ પ્રોગ્રામો કરી લીધા, પણ પ્રોગ્રામમાં બધા આપણને શું સમજે? એકવાર નામ નથી દેતો, એક નાનો દાખલો આપી દઉં, સમય થઈ ગયો છે કે એકવાર મેં સંતવાણી રાખેલી, સમજા? એટલે સંતવાણીમાં કલાકાર રાખેલા અને એ કલાકારના 50,000 રૂપિયા કરેલા. એટલે સંતવાણી ચાલુ થઈ એટલે મને કીધું ગુરુજી પૈસા કઈ ઉડાડવાનું ને કેમ ભાઈ, એને 50,000 રૂપિયા આપવાના, આપણે સંતવાણી 2 વાગ્યા સુધી કરવાની. મને કે ના, એવું નહીં કરવાનું, તમારા 50,000 છે ને એ 10,000 રૂપિયા તમારા સંતોને આપી દો. આ જેમ વાત કરું છું, અનુભવની વાત, મારી વાત કરું છું. દુનિયાને જે લાગે 10,000 રૂપિયા તમે આપી દો, 50,000 10 જણાને, અને એ તમે જેને કોઈ વ્યક્તિ ઊભો થાય અને એ પૈસા ઉડાડે. આ 50,000 તમારે ઉડાડવાના એટલે બીજી ઇન્કમ આવે. જગીરભાઈ, આવું કરવા માટે મેં સંતવાણી નથી કરી, મેં તો જાગૃતિ માટે, જગાડવા માટે, આ લોક કલ્યાણ માટે. જે મહાપુરુષો પામી ગયા એ તમે કંઈક મળે, તમે જાગો, તમારી પરમ શક્તિની જાગૃતિ થાય, એના માટે સંતવાણી રાખી છે. પછી પાછા આવ્યા, મને કે બાપુ શું છે? મને કે તેલના ડબ્બાનું, ચોખાનું, ઘઉંનું આ બધું કહેવાનું છે ને. કે મને યાદ આવી, મેં તરત માઇક લીધું, ઉભો રે. મને મારા ગુરુએ અધિકાર આપ્યો છે, મારા ગુરુએ મને હજારો શિષ્યોની સાક્ષીમાં અધિકાર આપ્યો છે, અને મારા ગુરુએ કીધું છે કે બિન માંગે મોતી મિલે, માંગે મિલે ન ભીખ, કહે કબીર કમાલ કો ये बाता તું શીખ. મને એવું પણ મને યાદ આવે છે કે આ વસ્તુ માગવા વાળા ગામડામાં તરગારા આવતા અને ભવાયા આવતા ને, ઈ માગતા હતા, ઈ કહેતા હતા કામ જો આમ કરી આપો. તરગારા ને ભવાયા માંગતા હોય, આ સંતવાણીમાં માગવાનું ના આવે. ઘઉં ચોખા ને બાજરી સંતવાણીમાં ના હોય. સંતવાણીમાં તો સંતના સંતપણા રે નથી મફતમાં મળતા. દેવા પડા છે માથા માલ મફતમાં નથી મળતા. આ સંતના સંતપણા એમ નથી મળતા. આ જેમ સત્ય વાત કરું છું, અનુભવ સિવાય વાત નહીં કરું કોઈ દિવસ. મારા અનુભવની વાતો છે અને સાક્ષી સહિત જેમ શેર વાત છે. પછી મેં ભજન રાતના બંધ કર્યા કે ભાઈ આપણે આવું કરવું નથી. એટલે દિવસના દર રવિવારે આપણે 4 થી 8 ના ભજન, એનો એક ટાઈમ છે. તમે જુઓ તો પેલા 10 વાગે ચાલુ થાય તો બધું ગોઠવું, ટેબલ ને આ બધું માઇક ને બધું ગોઠવું. અને ગાયક કલાકાર તો બહાર ઊભા હોય, જો તો કે પથરાઈ ગયું છે, માઇક મુકાઈ ગયા છે. આમ તો રાજાના રાજા મારા, એમના કુટુંબમાં એક કોઈ ભજન લખી નથી ગયું, અને ભજન ગાવા આવવાનું કે કોઈ પાવર પાછો આવે, એક કઈ ભજન એમના કુટુંબમાં ન લખી ગયું હોય, આજુ ખોટું, અને પાછો પાવર. પછી માઇક બાઇક બધું ગોઠવી દઉં હોય, પાથરી દઉં, પછી પાછા આવે, પછી પાછા તબલા મેળવે અડધો કલાક સુધી. અડધો કલાક સુધી રિહર્સલ કરે તો 11 વાગી જાય. 11 વાગે ચાલુ કરે, ગણપતિને બે હારે, ગણપતિ માન બે હારે બિચારો, તો 12 વાગી જાય. જેમ વાત કરું છું, 12 વાગે તો પૂરું થાય. પાછું રસોડામાં જોયું શું બાપુ શું નાસ્તો લાવ્યા છે, પાછા નાસ્તાની રાહ જોતા હોય. એને પછી 2 વાર પાણી બોલે, ભાઈ ભેરવ ને ભેરવી કરી 2 વાગે પછી પૂરું થાય. એટલે સમજો 11 વાગે ભજન ચાલુ થાય તો 12, 1 ને 2 કેટલા 3 કલાક થયા નાખીએ. તો આપણે રવિવારે કદાચ દિવસના ભજન કરી હતી 4, 5, 6, 7 ને 8 કેટલા 5 કલાકના ભજન છે. તમે સમજો કેટલો લાભ મળે. ભગવાન એવું થોડું છે કે રાતે જ આવે ભગવાન, દિવસે ન આવે. અણુ અણુમાં વાસે ભગવાન, ક્યાં નથી ભગવાન? ગીતામાં કીધું કે અણુ અણુમાં હું પડ્યો છું. ભગવાન પરમ પિતા અણુ અણુમાં છે. કેવી રીતે? કારણ કે રઈનું બીજ, આ વડનું બીજ આમ તો નાનું એવું રોપી દો ને તો એમાં શક્તિ સુપાયેલી છે. આ ભગવાન છે ભગવાન. ઈ બીજનો જ્યારે ભંગ થઈ જાય ને અને
અને એમાંથી બડો મોટો વૃક્ષ થાય ને એનો વાડ બને ને આ ભગવાનની વાત કરી છે ગીતામાં. આની વાત કરી છે કે અણુ અણુમાં હું છુપાયેલો છું. યાર શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તે શ્રી નમો નમઃ. સદગુરુ ભગવાન કી